આપણી કોલેજે પોગી ગયા છીએ ને હવે થવાનું છે એન્ટર. આપણે મોડા આવ્યા હતા અને આજે જો તમે આપણે વેલા આવી ગયા કોઈ નથી આવ્યો ક્લાસ ખાલી છે આમ હોય ઈ તો સમોસા ડીશ ખાવા કોલેજની બહાર કેવું લાગે છે આપડી આ કોલેજમાં આવી બેક ટુ માય ન્યુ બ્લોગ સ્વાગત છે તમારું બધાનું આજના આપણે એક નવા બ્લોગની અંદર અત્યારે આપણે કરીએ છીએ માથું ઓળવાનું કામ હવારમાં પોરમાં વહેલા જાગીને અને વહેલા જગાણું નહીં આજે જે ટાઈમે રોજ જાગું છું એ ટાઈમે પણ આજે આપણે જાગી ગયા હતા એપ્રોક્સ કેટલા વાગે ખબર લાઈટ કરવાની ઓકે આજે આપણે જાગી ગયા હતા લગભગ કેટલા ખબર 6:45 જેવું થયું હતું પછી બ્રશ કરીને નાસ્તો કરવા ગયા ભૂખ લાગી હતી અને પછી આવીને નાઈને અત્યારે તમારી સામે આવ્યા છીએ ઓકે ઓકે હા હવે ઘડીક ચોપડી વાંચીએ પછી આપણે બીજા બધા વહીવટ કરીએ ચલો દોસ્તો અને હવે તો કપડાં ધોવાના છે યાર ઓહો હોસ્ટેલમાં રહેવાનો ઈ વાંધો પડે બધું કામ આપણે હાથે કરવું પડશે બીજું તો શું કઈ ના હાલો હું ચોપડી વાંચું પછી આપણે તમને મળીએ Really, books simply help you to see what is already within yourself. દોસ્તો મેં કીધું તું કે હું ચોપડી વાંચીશ પણ ચોપડીને સાઈડમાં મેં કીધું ક્યારનો ફોન જોવા મળ્યો હવે યાર કાંડ થઈ ગયા નીકળો અહીંયાથી હવે બેડ પર ના ભાઈ શાંતિથી આપણે છે ને ટેબલ પર આવીને વાંચશું ઘડીક વાંચી કેમ કે હવે કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે આપણે જાવી કોલેજ एक दो तीन चार पाँच छः सात आठ नौ दस ग्यारह તો ચાલો હવે જઈએ આપણે કોલેજે મોડું થાય છે પછી ચાલતે છે ગાઈસ મોડું થઈ જાય નકર બાકી તો યાર દોસ્તો મન નથી કોલેજે જવાનું પણ તોય જવું પડે છે કેમ કે હવે બીજો એક ઓપ્શન છે નહીં મારી પાસે બીજું કઈ આવડતું નથી કે હું એ કરી શકું અને આઈ થિંક તમારે યાર એવું થતું હશે જો તમે એક મારી જેવા આખો દી ફોન જોવા વાળા સ્ટુડન્ટ હોવ તો લેટ તો કરતા દો ને યાર બધાની હાલત સરખી જ છે આપણી પાસે બીજો ઓપ્શન નથી અને જો બાપ દાદાને 2-4 વીઘા જમીન હોય અને ખેતી કરતા આવડતું તો એ કરીએ પણ અત્યારે ખેતી કરવાનું ઓલું નથી અને જમીન નથી અત્યારે હું જે રસ્તા ઉપર હાલું છું ને રિયલમાં ત્યાં કેટલા વિદ્યાર્થી એક જ હારે હાલે છે આગળ છે પાછળ ઘણા આવે છે આગળ ઘણા જાય છે એટલે એક વસ્તુ તો છે તમે અહીંયા છે ને કોમ્પિટિશન બહુ વધારે છે સ્ટડી ની અંદર હોય છે ને યાર કેમ કે આપણી પાસે બીજો ઓપ્શન નહીં હા હવે એવું તો નથી કે આપણે એજ્યુકેશન સિસ્ટમને ખાલી ગાઈડો આપતા રહેવી તો આપણે આગળ વધી જાવ એવું નહીં યાર બીજો ઓપ્શન ગોતવો પડે તમારે ખાલી ગાઈડો આપવાથી કામ થતું હોત તો મેં મેકી દીધો હોત ને હું પ્રોટેસ્ટ કરવા મળ્યો હોત ને જસ્ટ ચીલ બ્રો અત્યારે તો જે હાલે છે એ હાલવા દેવી અને હું તમને ખાલી કોન્ટેન્ટ થ્રુ જ દેખાડવા માંગુ છું કે આપણી બધાની લાઈફ સેમ જ છે ડોન્ટ વરી તમે ડિપ્રેશનમાં ન વયા જતા કે હું એકલો હલવાયેલો છું ના 95% સ્ટુડન્ટ જે હોસ્ટેલમાં રહે છે ને બધાની લાઈફ ઓલમોસ્ટ સેમ છે અત્યારે સુરજ દાદા પાછળ આવે છે એટલે હું કાળો થઈ ગયો પણ કાંઈ વાંધો નહીં વાત યાદ રાખજો સિચ્યુએશન કેવી છે ભાઈબંધ આપણી સામેથી બાજુમાંથી સાયકલ લઈને જાય છે આપણને કહેતા નથી કે તું ભાઈ બેહી જા પાછળ આપણી કોલેજે પોગી ગયા છીએ ને હવે થવાનું છે એન્ટર અને પછી આપણે જવાનું છે ક્લાસમાં જો આપણી કોલેજનો ફોટો હોસ્ટેલનું ગાઈસ કોલેજના આવડા રોડ ઉપર છે ને બ્લોગિંગ કરવું સૌથી અઘરું લાગે મને શું લાગે ખબર કેમ કે એક તો સ્ટુડન્ટ એટલા બધા પબ્લિક એટલી બધી એની વચ્ચે આવડા ફોન ઊંચો કરીને બોલવાનું થોડુંક વિયર્ડ લાગે એટલે છે ને ફોન આપણે નીચે રાખશું હાલે હવે સમજી જાઓ તમે
સ્ટાર્ટિંગમાં હશે, ધીરે ધીરે સેટ થઈ જઈશ કેમેરા, પછી કરશું આપણે. તમે આખા ગામ વચ્ચે જાઉં અત્યારે થોડુંક સમજો. ઓકે, આપણે મોડા આવ્યા હતા અને આજે જો તમે આપણે વહેલા આવી ગયા, કોઈ નથી આવ્યો, ક્લાસ ખાલી છે. આમ હોય, ગેમ ચાલુ થઈ ગઈ. લ્યો, ફોન જ બંધ કરી દીધો. એ બ્રાઇટનેસ વધાર. હાલો ભાઈ, મારી વારી હતી. એ વાહ, આપણે લાઈવ કરશું. ઈદ બાકી હતું. જે લ્યો કરી કરણે બચી ગયો. ભગાડ મારા ભાઈ, ભગાડ. હવે થોડો સમજને હાથમાં કેલ્ક્યુલેટર ગેમ રમી પડે. થોડો કોડિંગ કરવી છે. અરે અંદર ના થાય ને યાર. જબર કોડિંગ હો તમારી. બટ્ટા આવ્યો તો હજી એક છે. ધૂળ પડી ગયા તો નહીં જા ભાઈ. હું જાય પેલા તો મારું છે. આપણે જીતવું જોઈએ. કોણ જીતે જોવે. બે એક પોઈન્ટે છે. બે ને બબ્બે જોતે. એક જોતો મારે. પેલા તો આજ એક. ઓ એક જોવે બે ને. મારે કટ્ટો આવે છે. એના ભોરાન જાય એવું બને જ નહીં ને. નસીબ જ ખરાબ. જાવ ને હવે ખરીદાવ. અરે યાર, જો તો એ મારે જો. ઓ આલે કર જીવ તારું જીવ હવે. એ ઓલો જીતવા આવી ગયો. હા, જીતી ગયો. હાલો સર, પતાવીને હવે આવી ગયા છે આપણે જમવા. ઈ તો સમોસાની ડીશ ખાવા કોલેજની બહાર. જો આ ટાઈપની કઈક સમોસાની ડીશ હોય. કેવું લાગે છે આપણી આ કોલેજમાં આવી? મારો ભાઈ મસ્તી ગીરમાની. અરે ભાઈ, આ ફ્રેન્ડલી ઇન્ટરવ્યુ. હાઉ ફ્રેન્ડલી. પૂરા ભાઈ રાવત. અરે ના, મસ્તી નહીં પૂરા કરતો, ભાઈ seriously. રાવત. દોસ્તો, આપણે કોલેજમાં રજા પડી ગઈ છે. હવે જવાનું છે આપણે હોસ્ટેલ. એની પહેલા થોડીક વસ્તુ લેવાની છે. અવાજ નહીં આવે ને? હાલો. હા, થાય ગયા ભાઈ કા દિવસો પૂરા. હવે હોસ્ટેલે જઈને આરામ કરવાનો. તો દોસ્તો, આપણે આવી ગયા છીએ હોસ્ટેલના રૂમે અને મસ્ત હાથ પગ ધોઈને કપડાં બદલાઈ નાખ્યા છે. હવે પેટ પૂજા કરી નાખીએ, થોડોક નાસ્તો કરી નાખીએ, ચેવડો ખાઈએ. એની પહેલા એક સેકન્ડ તમે જો ટેબ્લેટ ને હું લેતા આવું. ઓકે, રેડી, ચકાચક થઈ ગયા આપણે. હા, શરદી થઈ ગઈ છે. હા, મજા આવી ગઈ. ચાલો, XYZ નો બ્લોગ જોતા ખાવું ચેવડો. એક રિક્ષર કાકા બંધ થાવ. જો ગાઈઝ, આપણો ચેવડો ડબ્બો ભરી આવ્યા છીએ. મજા આવે, ખાઈએ આપણે. બાકી બ્લોગ જોઈએ, તમે અમારા બ્લોગ જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણી રાતની પેટ પૂજા થઈ ગઈ છે ને હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જો તમને બ્લોગમાં મજા આવી તો લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. ફાઇનલી આપણે 2 દિવસના બ્લોગ અપલોડ થઈ ગયા. 2 દિવસ, કાલે આપણો બ્લોગ આવ્યો હતો, આજે આપણો બ્લોગ આવ્યો. તો જો તમને બ્લોગમાં મજા આવતી તો મને કમેન્ટમાં કહી દેજો. અને તમારા તરફથી જો કંઈ સજેશન હોય તો એ કમેન્ટમાં કહી દેજો, એટલે મને આઈડિયા આવે કે આપણે કઈ ટાઈપના બ્લોગ બનાવવા. ઓકે, તો મળીએ કાલના એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ.